હેલો સ્ટુડન્ટ, આપણે નવો ટોપિક અત્યારે સ્ટાર્ટ કરીશું જેનું નામ છે લૂપિંગ સ્ટેટમેન્ટ. હવે એકને એક સ્ટેટમેન્ટ આપણે વારે ઘડીએ પ્રિન્ટ કરાવવું હોય તો આપણે લૂપિંગ સ્ટેટમેન્ટનો યુઝ કરશું. માની લો કે મારું નામ મારે 10 વાર 20 વાર 30 વાર 40 વાર પ્રિન્ટ કરવું છે, તો અત્યાર સુધી જે શીખા એ મુજબ તમારે એટલી વાર પ્રિન્ટ એફ લખવું પડે. એની જગ્યાએ હવે આપણે લૂપિંગ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરશું. કોઈ પણ સ્ટેટમેન્ટ તમારે 10 વાર 20 વાર 40 વાર ભલે 1000 વાર પ્રિન્ટ કરાવવું હોય તો એક જ વાર લખવાથી પ્રિન્ટ થઈ જશે. When repeat one statement number of time, at this time looping statement is used. ત્રણ ટાઈપના લૂપિંગ સ્ટેટમેન્ટ આવે: ફોર લૂપ, while loop અને do while loop. ફોર લૂપ એને એન્ટ્રી કંટ્રોલ લૂપ પણ કહેવાય. શું કામ એન્ટ્રી કંટ્રોલ લૂપ કહેવાય? કેમ કે એન્ટર થતા પહેલા કન્ડિશન ચેક કરે. કન્ડિશન પહેલી જ વારે ખોટી પડે તો લૂપની બહાર આવી જાય. શું છે લૂપ, કેવી રીતે લૂપ ચેક થાય, શું છે એ બધું આપણે વિગતવાર ચર્ચા કરીએ. ફોર એક્ઝામ્પલ, આ સ્લાઇડ આપણે ફરીવાર જોશું, પણ અત્યારે હું એક એક્ઝામ્પલ સમજાવું છું. મારે શું કરવું છે કે રાઇટ એ પ્રોગ્રામ to print your name 10 times. તમારું નામ 10 વાર પ્રિન્ટ કરવું છે. તો આપણે શું કરી શકીએ કે printf કીર્તન સંઘવી, printf કીર્તન સંઘવી, printf કીર્તન સંઘવી આવું 10 વાર લખી. એની જગ્યાએ હવે લૂપ નો ઉપયોગ કરશું. એક મેં વેરિયેબલ લીધો છે i. હવે લૂપ ક્યાંથી ચાલુ કરી? 1 થી. પૂરી ક્યાં કરી? 10. અને i પ્લસ પ્લસ એટલે દર વખતે i ની કિંમત 1 વધે. i પ્લસ પ્લસ એટલે શું થાય? i ની કિંમત 1 છે તો હવે કેટલી થાય? 2. પછી 3 4 5 6 7 8 9 10 સુધી ચાલશે. આ ખાસ સમજવાનું છે. લૂપ ક્યાંથી ચાલુ કરવાની, ક્યાં પૂરી કરવાની અને કેટલાનો જમ્પ લેશે એ ખબર હોવી જોઈએ. એની કિંમત ચાલુ મેં ક્યાંથી કરી? 1 થી. પૂરી ક્યાં કરી? 10. અને i પ્લસ પ્લસ એટલે દર વખતે i ની કિંમત 1 વધશે. બીજું કે અહીંયા વચ્ચે સેમિકોલન છે. મેં આવી રીતે લખેલું છે, ફરીવાર જોવો. ફોર i ની કિંમત 1 સેમિકોલન, i 10 કે તેથી નાના હોવા જોઈએ સેમિકોલન, i પ્લસ 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 એટલે એની કિંમત 1 વધશે દર વખતે. અહીંયા છેલ્લે ક્યારેય સેમિકોલન આવે નહીં. ખાસ યાદ રાખવાનું, if માં પણ આપણે સેમિકોલન નહોતા કરતા એમ આમાં પણ સેમિકોલન આવશે નહીં. હવે જો એની કિંમત 1 થઈ, 10 થી નાના છે એટલે કીર્તન સંઘવી પ્રિન્ટ કરશે. પાછું લૂપ માંથી ફરીને જાય એટલે i ની કિંમત પ્લસ પ્લસ એટલે કેટલી થઈ? હવે 2. 10 થી નાના છે એટલે પ્રિન્ટ થશે કીર્તન સંઘવી. હવે i ની કિંમત કેટલી થઈ? 3. 1 વધી, હજી 3 10 થી નાના છે એટલે લૂપ ની અંદર જાય અને પ્રિન્ટ કરશે કીર્તન સંઘવી. હવે i ની કિંમત કેટલી થઈ? 4. 10 થી નાના છે પ્રિન્ટ કરશે કીર્તન સંઘવી.
હવે i ની કિંમત કેટલી થઈ 5. 10 થી નાના છે એટલે પ્રિન્ટ કરશે કીર્તન સંઘવી. હવે i ની કિંમત કેટલી છે 6. 10 થી નાના છે એટલે પ્રિન્ટ કરશે કીર્તન સંઘવી. i ની કિંમત કેટલી થઈ 7. 10 થી નાના છે એટલે કીર્તન સંઘવી પ્રિન્ટ કરશે. હવે i ની કિંમત કેટલી થઈ 8. 10 થી નાના છે એટલે કીર્તન સંઘવી પ્રિન્ટ કરશે. i ની કિંમત કેટલી થઈ 9. કીર્તન સંઘવી પ્રિન્ટ કરશે. i ની કિંમત કેટલી થઈ 10. કન્ડિશન આ ચેક કરશે. 10 10 થી બરાબર છે. i ની કિંમત 10 છે. 10 10 થી નાના છે અથવા બરાબર. અંદર પ્રિન્ટ કરશે કીર્તન સંઘવી. પણ હવે i ની કિંમત છે 11. 11 10 થી નાના બરાબર નથી એટલે હવે પ્રિન્ટ કરશે નહીં, સીધું લૂપની બહાર. મારે 5 વાર પ્રિન્ટ કરાવવું હોય તો 10 ની જગ્યાએ કેટલા લખવા પડે? 50 વાર પ્રિન્ટ કરાવવું હોય તો 1 થી 50. 1000 વાર પ્રિન્ટ કરાવવું હોય તો 1000 વાર લૂપ ચાલશે. આની કિંમત 1 થાય 2 થાય 3 થાય 4 થાય 5 થાય 6 7 8 9 10 11 12 13 999 અને 1000 સુધી કન્ડિશન સાચી પડશે. 1001 થાય i ની કિંમત એટલે 1000 થી નાના ન કહેવાય એટલે લૂપની સીધા બહાર. વારંવાર એટલે કહું છું કે તમને ખ્યાલ આવે કે ક્યાંથી ચાલુ કરવાની, ક્યાં પૂરું કરવાનું અને કેટલાનો જમ્પ રહેશે એ તમને આઈડિયા હોય એટલે ફોર લૂપનો યુઝ કરી શકો. હવે જોઈએ એને એન્ટ્રી કંટ્રોલ લૂપ શું કામ કહેવામાં આવે? કેટલા કન્ડિશન ચેક કરે. કન્ડિશન પહેલી વારમાં ખોટી પડે તો લૂપની બહાર જતું. ફોર એક્ઝામ્પલ અહીંયા 0 લખ્યું હોય એની કિંમત કેટલી છે 1. 1 0 થી નાના કહેવાય ના. કન્ડિશન ખોટી પડી, લૂપની અંદર જશે નહીં, એક પણ વાર કીર્તન સંઘવી પ્રિન્ટ કરશે નહીં, એટલે એને એન્ટ્રી કંટ્રોલ લૂપ કહેવાય. ફોર લૂપ ની અંદર પહેલા શું આવે? ઇનિશિયલાઇઝેશન, ક્યાંથી સ્ટાર્ટ કરવું છે, કન્ડિશન ક્યાં પૂરું કરવું છે, અને ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ એટલે કેટલી વાર વધશે અથવા ઘટશે. i પ્લસ પ્લસ હોય એટલે એક એક વધે, i માઇનસ માઇનસ હોય તો એક એક ઘટે. i ની વેલ્યુ બરાબર. જો ની કિંમત 1 છે, 10 થી નાના. બીજી વાર લૂપ ચાલે ત્યારે i ની કિંમત 2 થાય, એની કિંમત 3 થાય, 4 5 6 7 8 9 10. 10 વાર લૂપ ચાલે, 10 વાર લૂપ ચાલે ને કીર્તન સંઘવી દરેક વખતે પ્રિન્ટ કરશે. હવે મારે 1 થી 10 જ પ્રિન્ટ કરવું છે તો લૂપ ક્યાંથી ચાલુ કરી મેં? 1 થી 10 પૂરું. દર વખતે કેટલા જમ્પ લેશે? 1 1. પેલા i ની કિંમત 1 હોય, 10 થી નાના છે 1 પ્રિન્ટ કરે. પછી i ની કિંમત કેટલી થાય? 1 વધી એટલે 2. 10 થી નાના છે કેટલા પ્રિન્ટ કરશે? 2. y ની કિંમત કેટલી થાય? 3. 10 થી નાના છે કેટલા પ્રિન્ટ કરશે? 3.
i ની કિંમત કેટલી થઈ 4, 10 થી નાના છે એટલે અંદર જઈને પ્રિન્ટ કરે 4. y ની કિંમત કેટલી થઈ 5, 10 થી નાના છે એટલે 10, 5. પછી i ની કિંમત થાય 6, 7, 8, 9, 10. દરેક વખતે i ની કિંમત જે થતી જાય એ પ્રિન્ટ કરશે. મારે 1 થી 1000 પ્રિન્ટ કરાવવું હોય તો એકે ચાલુ કરો, 1000 પૂરું. એની કિંમત 1 હોય ત્યારે 1 પ્રિન્ટ કરે, 2 હોય ત્યારે 2 પ્રિન્ટ કરે, 3 હોય ત્યારે 3 પ્રિન્ટ કરે, 4 હોય ત્યારે 4, 5 હોય ત્યારે 5, 6 હોય ત્યારે 6. એ રીતે 1000 સુધી પ્રિન્ટ કરશે. હવે માની લો કે ઉલટું પ્રિન્ટ કરવું છે, 10 થી 1. તો લૂપ ક્યાંથી ચાલુ કરી? 10. અહીંયા જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ લખેલું છે અને પાછળ લખેલું છે i માઇનસ માઇનસ. એટલે i ની કિંમત 10 થી ચાલુ થઈ, 10 1 થી મોટા કહેવાય એટલે અંદર જઈને 10 પ્રિન્ટ કરે. પછી i ની કિંમત હવે કેટલી થઈ? માઇનસ માઇનસ એટલે 10 હતી 1 ઘટી એટલે કેટલી થઈ? 9. 9 1 થી મોટા કહેવાય એટલે 9 પ્રિન્ટ કરે. પછી કેટલી થઈ? i ની કિંમત 8. 8 1 થી મોટા કહેવાય એટલે 8 પ્રિન્ટ કરે. પછી કેટલી થઈ? i ની કિંમત 7. 7 1 થી મોટા કહેવાય એટલે 7 પ્રિન્ટ કરે. પછી i ની કિંમત કેટલી થાય? 6. 6 1 થી મોટા કહેવાય, પછી 5 થાય, 5 1 થી મોટા કહેવાય, 4 3 2 1. 1 1 થી બરાબર. કેટલી થશે? 0. જીરો 1 થી મોટા કહેવાય. નહીં એટલે હવે આગળ ચાલશે નહીં. એટલે 10 9 8 7 6 5 4 3 2 1 સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે. હોપ તમને આ લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં વધારે ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.